પ્રગટ્યા છે ગુરુલાલ એ ખમા ખમા પ્રગટ્યા છે ગુરુલાલ હીરે મારા લાખેના સદગુરુલાલ નટુભાઈ જોશીની રચના છે. પ્રગટ્યા છે ગુરુલાલ ખમા ખમા પ્રગટ્યા છે ગુરુલાલ લાખેણા મારા સતગુરુદેવીલાલ વારી જાઉં લાખેણા સતગુરુલાલ માતા પિતાના પુણ્ય પરતાપે કાઈ પગલા પાડ્યા છે પંચા ખમા ખમા સતગુરુદેવીલાલ ઘણી ખમા લાખેણા સતગુરુલાલ
લાખેણા સતગુરુના વારી જાઉં સતગુરુ દેવીના. એ મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા રે. એ મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા. એ તો ભક્તોની પૂરવામ રે હાથી જણવાળા. મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા. એ તો ભક્તોની પૂરવામ રે હાથી જણવાળા રે. ખમા ખમા સબરીને ઘેર જેમ રામજી પધાર્યા. સબરીને ઘેર જેમ રામજી પધાર્યા. વિદુરને ઘેર જેમ કૃષ્ણજી પધાર્યા. વિદુરને ઘેર જેમ કૃષ્ણજી પધાર્યા. એમ આવ્યા ગુરુજી મારા યાદ રે બાબરાવા. એ મોટી મહેર કરી મહારાજ રે અમરધામ વાળા રે. મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા. તો ભક્તોની પૂરવામ રે રાજકોટ વાળા રે. માનવ મેરા મન ચડ્યો હિલોળે. માનવ મેરા મન ચડ્યો હિલોળે. આનંદ સાગરીએ અંગરાજ બોલે. જન્મ જયંતી ઉજવે સૌ જન રે ગિરનાર વાળા. એ આયા માનવ ઉજળે મન રે હાથી જણવાળા. એ મારા ગુરુજી પધાર્યા. મારા ગુરુજી પધાર્યા. એ મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા. એ તો ભક્તોની પૂરવામ રે હાથી જણવાળા. એ સતગુરુ જેની કાયમ હોય સાથમાં. એ રહે નહીં ખામી એને કોઈ જવાતમાં. ઓ સતગુરુ જેની કાયમ હોય સાથમાં. રહે નહીં ખામી એને કોઈ જવાતમાં. રહે ભાલાલો કાયમ ઘેર રે હાથી જણવાળા. એ જેને સખરે આનંદ લીલા ઘેર રે અમરધામ વાળા. બહુ ઉપકાર કર્યો મારા બાપ રે હાથી જણવાળા. એને તો પૂર્વના હરી લેતા પાપ રે રાજકોટ વાળા. આજે દેશ વિદેશથી દર્શની
હાથી જણવાળા એ હમને આનંદ આનંદ થાય રે ગિરનાર વાળા મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા એ તો ભક્તોની પૂર્વમાં રે હાથી જણવાળા એ તો ભક્તોની પૂર્વમાં રે ગિરનાર વાળા મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે રામવડી વાળા એ તો ભક્તોની પૂર્વમાં રે ધુમા ગામ વાળા રે મારા ગુરુજી પધાર્યા મુંબઈ ગામ રે ગિરનાર વાળા સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજી સુણજો આ એ સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજી સુણજો આત્મના એક અનુભવ માટે ભવયાખામાં ભટકો આત્મના એક અનુભવ માટે ભવયાખામાં ભટકો ફરવાનું મન મળ્યું ઠેકાણું ફરવાનું મન મળ્યું ઠેકાણું હું તો આયા આવીને અટક્યો સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજે સુણજો સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજે સુણજો આમ હૈયામાં હતી એક જે મનના મનોરથ થયા આમ હૈયામાં હતી એક જે મનના મનોરથ ભર્યા પૂર્વ યોગ તરા પરતા તે મહારાજ આવીને મળ્યા હો સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજે સુણજો અંતરનાય જ્ઞાન મટાડી પાપ બધા પર જાયા હે અંતરના અજ્ઞાન મટાડી પાપ બધા પર જાયા એ સદગુરુદેવે દયા કરીને મારા સદગુરુદેવે દયા કરીને બેટા પૂરે વાળા હો સદગુરુ ગેવી રામ મહારાજ દયા કરી અરજી સુણજો
જોઈ જોઈને ઝૂક્યા અને મોટા મોટા જોયા મહાત્મા જોઈ જોઈને ઝૂક્યા એના જ્ઞાન કણિયાથી ભૂટીમાં એના જ્ઞાન કણિયાથી ભૂટીમાં સાચો માર્ગ ચૂક્યા હો સદગુરુ બાપા રામ મહારાજ દયા કરજે સોનગો નેણુમાં તો સદા નીતરતું વાલ વાલ ને વાલ નેણુમાં તો સદા નીતરતું વાલ વાલ ને વાલ રોમ રોમ માં કાયમ રમતા રોમ રોમ માં કાયમ રમતા લાલ લાલ ને લાલ હો સદગુરુ બાપા રામ મહારાજ દયા કરજે સુનજો સદગુરુ રામ મહારાજ દયા કરજે સુનજો લાલ બાપા 4 અક્ષર લા બોલું તો અંગ અંગ લાગે લગન અનુપમ જ્યોતે લા બોલું તો અંગ અંગ લાગે લગન અનુપમ જ્યોતે બા બોલું તો બેઠો બધામાં બા બોલું તો બેઠો બધામાં પાર બ્રહ્મ તું પોતે હો સદગુરુ બાપા રામ મહારાજ દયા કરજે સુનજો મુખથી બીજું કાંઈ ન માંગું સતગુરુ આવ્યો શરણ મુખથી બીજું કાંઈ ન માંગું સતગુરુ આવ્યો શરણ રઘુવંશી તમે રહેમ કરીને રઘુવંશી તમે મહેર કરી મહારાજ સુધારો મરણ હો સતગુરુ બાપા રામ મહારાજ દયા કરજે સુનજો અગમ પંથના છો અભિયાસી સતગુરુ રાખો સાથે અગમ પંથના છો અભિયાસી સતગુરુ રાખો સાથે સતગુરુ બાપા રામ મહારાજ દયા કરજે સુનજો સતગુરુ રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 દેવી રામ 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 બોલો સતગુરુ રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 સતગુરુ રામ 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 એ મમતાને મેલી કરી ઘડી ન ગોઠું ઘેર ઓ બાપા ઘડી ન ગોઠું ઘેર લગની લાગી લાલ ને માલિકની થઈ મેર સતગુરુ રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 સતગુરુ
अलख धनिया राधता चलो सवायो सतगुरु बाबा राम 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 बाबा राम 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 ये भी राम 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 समरे दे तो साथ बापा समरे दे तो साथ हिंदो हाके तू हतो समरे दे तो साथ बापा समरे दे तो साथ पूर्व ज्ञान नी प्राप्ति थाता मन राखी मर्याद सोहंग राम राम बापा राम 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 बापा राम 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 ये भी राम 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 बापा राम 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 बापा राम 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 बापा राम 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 सतगुरु राम 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 चुके नहीं संस्कार बापा चुके नहीं संस्कार चिलो आदिनो पकड़े ने एक पलटन कोई प्रकार राम राम बापा राम 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 बापा राम 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 ये भी राम राम तो ये जो तुझ छोआ तूनो तू तेरी हतो ये जो तुझ छोआ तबा पाए जो तुझ छोया संभारी सको सांभरे अलपत भी नहीं लाज सतगुरु बापा राम 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 बापा राम 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 ये भी राम राम लख धनी नु ओढ़नु धारे जे धनभा बापा धारे जे धनभा लख धनी नु ओढ़नु धारे जे धनभा बापा धारे जे धनभा हरिजन हंसला परिणा का सतगुरु राम बापा राम राम बापा राम 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 सतगुरु राम 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 बोलो मन थी जाया मलक मानो झूखरू निशान बापा नो झूखरू निशान मन थी जाया मलक मानो झूखरू निशान बापा नो झूखरू निशान आसन वायु एकले देखो उर बलवान सतगुरु राम राम पधरावी छवि पीरनी धूपती पधम का बापा धूपती पधम का
दीप धमका बापा धूप दीप धमका निष्ठा तारी नवदगी अल्प नवुरवता गुरु राम बापा राम 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 पूछो के तरसो भले करीन कोई नियास बापा करीन कोई नियास पूछो के तरसो भले करीन कोई नियास बापा करीन कोई नियास धारण गढ़रा की धड़े वन डगियो विश्वास गुरु राम बापा राम 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 बापा राम 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 दे परवाही तू बनो लड़कन लीजिलेश बाबा लड़कन लीजिलेश भलाओ भेरियो हाजर सजन में सतगुरु राम राम बापा राम 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 बापा राम 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 एक दृढ़ता जबरी देखता समझो जन समुदाय बापा समझो जन समुदाय रंग हाथो रेणी तणो साबित થઈ સાચાય સતગુરુ પહોંચી ક્યાં ક્યાં પ્રતિષ્ઠા દૂર દેશાવરમાં બાપા દૂર દેશાવરમાં ધન પગમાં આવી ધરે જસભાગી બની જાય બાપા રામ राम राम बापा राम 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 ત્રણટાણા ટુકડો દિએ સવાર બપોર ને સાંજ બાપા સવાર બપોર ને સાંજ आश्रम अमर धाम ना थाई कोय नाराज बापा राम राम बापा राम 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 ये भी राम 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 सतगुरु राम राम भेद भाव नहीं दीनता सौने गणे समान बापो सौने गणे समान आत्म ये परमात्मा एम दिए यनदान गुरु राम भालारो भेरिए रसे कृपा विशेष बापा वर्षे कृपा विशेष महत्वपणु नहीं मन मा हर्षित वदन हमेश बापा राम 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 ये भी राम 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 करी न लाचारी कदी समर्थ शिर साहेब बापा समर्थ शिर साहेब चाटे तलिया संपत्ति गजब सहायक देव सतगुरु राम बापा राम राम राम
शुभ पाम्या संस्कार सद्गुरु राम 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 बाबा राम 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 बाबा राम राम अज विष्णु गुरु धूर जटी पोते गुरु परिभ्रम बापा पोते गुरु परिभ्रम व्यापकता सौ विश्व में कहूँ आदि नो क्रम सद्गुरु राम 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 बापा राम 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 बापा राम 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 सद्गुरु राम राम देवतान प्रमाण सचोटया रोटी लोढ़े ले बापे रोटी लोढ़े
शिकारी बाबानी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो बाबा राम तुम्हारी जय जय हो गुरु राम तुम्हारी जय जय हो तुम्हारी जय जय हो बाबा राम तुम्हारी जय जय हो આજની તમને તપસ્યા હું ક્યારનો જોઉં છું કે ભાઈ બહેનો એમનું બેઠા છે. તમારી તપસ્યા લખાઈ ગઈ છે. ઘણા તપ કરે છતાં આવો આનંદ મળતો નથી. આ જમા જાગરણની રમત છે. મને એક જણાએ પૂછ્યું, બાબા તમે ધર્મ કયો પાડો? મેં બધું બધાને દર્શનનો. તમે ધર્મ કયો પાડો? મેં બધા દર્શનનો. કોઈ આંગણે આવે ને હરિહર કરાવી દેવું. મને બીજું આવડતું કે મેં ગુજરાતી ભણી લો. અને કાક તો કયો? મેં કહ્યું હું તો સત્ય સનાતન ધર્મને માનું. તો સત્ય સનાતન ધર્મની સાબિતી છે તમારી કાંઈ? તો તમે સાંભળો. તમને ગળે ઉતરતો રાગ, તમને મનમાંથી માલા આવે તો સમજજો સત્ય શું કહેવાય. તમને ખ્યાલ આવશે, પણ તમારે એક દિવસ નહીં સમજાયા. મને એક દિવસમાં સમજાયું નથી કઈ. ઘણા વર્ષો વહી ગયા અમને, ઘણા વર્ષ. અને સત્ય ધર્મ કોઈ વેસ્ટ થવાનો નથી, થશે નહીં. એ તો આબાદિત રહેવાનું છે. સત્ય સનાતન ધર્મ આબાદિત રહેવાનો છે. કૃષ્ણ ભગવાન કહી ગયા, મારો રામ કહી ગયા, મારો નકલંગ કહી ગયા, મારો રવિ ભાણ મુરાર કહી ગયા, આપો મેપો આપો રતો આપો જાદુ આપો ગોરકો આપો દાનો પંચાણું પીરાણું બ્રહ્મા વિષ્ણુ મહેશ આ શક્તિ નિવેદન બધાય કહી ગયા. હવે એક જમાત એક ગામને આ પાદર આવી. બહુ જ નાનકી સમજાવી વાત છે. 5 મિનિટ પછી 10-15 મિનિટ નટુભાઈ બોલે, પછી જય ગુરુદેવ, પછી સમાપ્ત. ભેળવી તો કરવી જ પડે. પણ કહેવાનું મુદ્દો મારે એ જમાતને, એ વખતે જમાતમાં હાંડિયા હતા. હવે 2 હાંડિયા ઘોડા જમાતમાં તો એવું જ હોય ને. એમાં શેર બાજુમાં એક નાનું ગામડું, બે વચમાં એ ગામડામાં એ પોતે જમાતના સાધુ બધા ઉતર્યા. સાંઢિયા, અને સાંઢિયાની માથે નગારા હોય એટલે કોઈને એમ લાગે કે બોલો આ કોઈ સંતો આવ્યા છે નગારા વગાડે છે, તો કોઈ સાંઢિયા માથે બેઠેલા હોય. હવે એ ગામમાં સાધારણ સંધ્યાનો ટાઈમ થઈ ગયો અને આને તો દિરાક્રમો રાખી દીધા. જે સાધુ આગળ મૂર્તિ શું છે? દર્શન ભગવાનની મૂર્તિ. નરસિંહ ભગવાનની મૂર્તિ, નરસિંહ સ્વરૂપ પહેલા યુગમાં. નરસિંહ ભગવાન કચ્છ કોરું મારા એ નરસિંહ ભગવાનની. અને સાધુ ખાકી બધા સાધુ. હવે આ 2 થોડા બંધાઈ ગયા. બીજું ત્રીજું બધા 2 સાંઢિયા હતા, એને છૂટા થઈ ગયા. અને બાજુમાં
ગામના પાદરથી થોડુંક 1.5 કિલોમીટર એક તલહરાનું ખેતર ને એક ડોશીમાં ત્યારે, અને ડોશીમાં એના છોકરાએ ડબ્બો આપેલો કે કોઈ જાનવર આવે તો તમારે આ હાથીકડા છે આ વગાડજો એટલે એ તમારું જાનવર ઉડી જશે. એટલે એ 2 હાંડીએ ત્યાં તલહરાના ખેતરમાં હોય, તલરના ખેતરમાં વહી ગયા. ડોશીમાં બેઠેલા રહ્યા, ડોશીમાં બેઠા એટલે બહુ વગાડેલા કામ, બહુ વગાડ્યો. પણ આ 2 હાંડીએ જાય ને તલસરા ખાવા જ મળ્યા. ડોશીમાં કહે છે કે હું આ ડબ્બો વગાડીને અડધી થઈ ગઈ અને તમે નીકળતા કેમ નથી? કે માં અમે ન નીકળીએ, નહીં નીકળીએ અમે એ ડબ્બાથી, અમે ડબ્બા વગાડવાથી બી એમને અમારી માથે તો નગારા વગડી રહ્યા છે. એટલે નગારા વગડી રહ્યા છે તમારે ડબ્બાથી નહીં લઈએ. એમ સત્ય સનાતન ધર્મની માથે નગારા વગડી છે. સત્ય સનાતન ધર્મ કોઈ નષ્ટ થયો નથી, થવાનો નથી અને થશે નહીં. કારણ કે જ્યાં માથે નગારા વગડી રહ્યા છે લોક તો આ ડબ્બામાં કાંઈ નહીં થાય. વાણીને વિના સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્રી રામ. હવે રટવા 5-10 મિનિટ બોલી જાય. આનંદના દિવસે બોલવાની ના તો હું કેમ પાડું, મોડું થઈ ગયું મને ખ્યાલ છે. સમય પૂજ્ય બાપાને આરામ કરવાનો પણ થઈ ગયો. પણ હોથલને જેમ મોરલાએ જવાબ આપ્યો હતો ને કે અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા, પણ અમની રત આવે ન બોલીએ તો પછી હૈડા ફાટ મરા. આજે ન બોલીએ તો પછી બોલીએ ક્યારે? પૂજ્ય બાપાનો જન્મદિવસ 76મો આજે જન્મ આપણે વર્ષગાંઠ ઉજવી. એટલે બાપાએ તો કીધું કે ગાંઠનું ગુમાવવું, પણ એમ નથી હો. ગાંઠે બાંધીને 76 વર્ષ કાઢ્યા છે. હવે એ ગાંઠું છૂટે ને જો મુરદાસ બાપુએ કીધું એમ કે કાંઈક અમને દેતા જાજો, પાત્રતા હશે તો આપણને મળશે. પણ ટૂંકમાં 1-2 વાત કરી દઉં. આ નગારાની વાત બહુ સાચી છો. પેલાના જૂના જમાનામાં ગામમાં નાના અહીંયા મુંબઈમાં હશે, પેલા કંસારા લોકો જે વાસણ વેચતા ને એ વાસણ ઘડતા, પિત્તળના ને ત્રાંબાના ને હથોડી લઈને. એની દુકાનમાં જે મીંદડા રહેતા હોય ને એ અવાજથી ન ભાગે કોઈથી. આ કહારાના મીંદડા થઈ ગયા બધા. હા, એ બીતા છે કોઈથી, ગમે એટલું કયો તોય. હાંડિયા જેવું જ છે. પણ દિયા હે પ્રભુને ખૂબ ખુશી કરી ગ્વાલ થવી, ખાના પીના લેના દેના सबे कुछ यहाँ रह जाना है. अरे कहते एक अमीर उमराव शाहजादे भये वो तो कर गए कुछ, फिर इसका लगा न ठिकाना है. तो हिलो मिलो यारो, नर उनकी राह चलो, आ जिंदगी जरासी वामे दिल बहलाना है. बाकी आवे परवाना तो बने न बहाना एक, यहाँ तो नेकी कर जाना फिर आना है न जाना है. અહીંયા આવ્યા પછી જો નેકીનું પગલું માણસ પાડી જાય તો એનું નામ રહીએ. બાકી તો કોઈ 76 જીવે કે 1000 વર્ષ જીવે, શું કર્યું એ મોટી વાત હોય જીવનની અંદર. હા, કોઈ કે ને અમારા બાપુજી એક વાર 5 વર્ષ ગુજરી ગયા તો શું થયું પછી એને કઈ કર્યું તો કે ના, છાપા વાંચતા, બસ બીજું કઈ હોય નહીં જીવનની અંદર. શું કર્યું મેં અહીંયા માણસ બનીને હું આવ્યો? ન ધરા સુધી, ન ગગન સુધી, અરે ન તો ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું છે બસ એકબીજાના મન સુધી. માણસના મન સુધી પહોંચે ને એ માર્ગ સંતો બતાવે છે અને એની જ આ વાતો હોય. આપણે બહુ નાની વાતોમાં બાપાની અરે ખૂબ ચર્ચાઓ થાય ને. મેં હમણાં એક દી કીધું, મેં કીધું જીવન અવ્યવસ્થિત થઈ ગયા બહુ. હમણાં 2 માણસ બાંધ્યા એ તો સામાન્ય ઘટના છે, એ કઈ પહેલા નહોતા બાંધ્યા, ઘરે આ વાત તો છે. પણ મારે જેની વાત કરવી જેવી છે કે 2 માણસ બાંધ્યા, એમાં બાઈએ એમ કીધું કે હું રિહાઈને મારી માને ઘેરે વહી જાઉં. એટલે ઓલે કીધું તાર જાવું હોય તો જા, પણ તારી માં રિહાઈને એની માને ઘેરે ગઈશ.
હવે આ તો પરંપરા હાલતી હોય છો. હા, એમાં કઈ કે હવે એને કેવી રીતે તમે સુધારી શકો? 3 પેઢીઓ બગડી જાય. છોકરાએ એક છોકરાને એના બાપાએ લપાટ મારી. છોકરો રોવા માંડ્યો તો કે ચૂપ, એટલું બધું હું રોજ સારું એક લપાટ મારી એમાં? તો કે નહીં, તમે તોફાન કરતા હતા તે તમારા બાપુજી તમને મારતા હતા? તો કે હા. અને તમારા બાપુજી તોફાન કરતા હતા તે એના બાપુજી એને મારતા હતા? તો કે હા. અને એના બાપુજી તોફાન કરતા હતા તે એના બાપુજી મારતા હતા? તો કે ડગર શું કરે એટલું બધું 4 પેઢીનું પૂછે, શું તારું કહેવાનું? તો કે મારે એ પૂછવું છે કે આપણા કુટુંબમાં કેટલી પેઢીથી ગુંડાગીરી હાલી આવે? છોકરાઓ સવાલ કરતા થઈ ગયા છો, જો સંસ્કાર ન આવે તો. અને વાતે સાચી છે ને. હા, છોકરાએ એના બાપુજીને પૂછ્યું કે બાપુજી તમે સિંહથી બીવો? તો કે નહીં. સર્પથી? તો કે નહીં. વાઘથી? તો કે નહીં. હાથીથી? તો કે નહીં. છોકરાએ દાંત કાઢ્યા. એનો અર્થ એમ થાય કે મમ્મી સિવાય કોઈથી નહીં. કા અને વાતે ખરેખર જો હું તો દુઃખ સાથે કહું, ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મની અંદર એક સીન આવ્યો એવો કે હિરોઈનને લપાટ મારી. અને ફિલ્મમાં એવું આવે કે લપાટ મારે એટલે રોવા માંડે, બીજા રૂમમાં જઈને ગીત શરૂ કરે, ભગવાનના કંઈક મૂર્તિ હોય એની પાસે. નહીં તો રોતા રોતા ગીત ન ગુજે કોઈથી, પણ એમાં થાય શરૂ. પણ એ જેવી લપાટ મારીને બાઈ ઓલા રૂમમાં જઈને રોવા માંડી એટલે આગળ કુટુંબ બેઠું છે. એમાં છોકરાએ કીધું મમ્મી આપણા ઘર જેવું ન થયું, આમી ફટાફટી. આ સંસ્કાર ન આવી જાય એટલા માટે સંતોની નિશાળ છે. હું વાત તો તમને આ હસવા માટે એટલા માટે કરું કે શું આપણે જીવનમાં કર્યું એટલું જ કરવા, એટલું જ આપણે અહીંયા આવ્યા છીએ. તો મેં શું કર્યું અહીંયા આવીને? આ એક સવાલ જ માત્ર માણસના જીવનને બદલી નાખે. બાપાએ કીધું ને કે એક સવાલ, એક પ્રશ્ન થાય ને, અને એક પ્રશ્ન એક શબ્દ ઉપરથી જેમ બદલી જાય ને જીવન, એમ માણસોના જીવન બદલી ગયા છે. જૂના વખતની અંદર જરી કસબના સાડલા પહેરતા બહેનો, ને બપોરના સમયે એક જૂની જરી લેવા વાળો નીકળ્યો અને એક શેઠ સુતા હતા એની મેળી પાસે કીધું કે છેડાતાર જરી કસબ, છેડાતાર જરી કસબ, આમ કહેતા એ લોકો જયારે લેવા નીકળતા ત્યારે ભંગાર. તો શેઠને એમ થઈ ગયું કે છેડાતાર, આ છેડો જયારે તરી જાય ને, આશ્રમ ચોથે આવ્યો અને ત્યાં લગી મેં તાણી. હા, ક્યાં સુધી મેં આ ગાડી ખેંચી? આશ્રમ ચોથે આવ્યો ત્યાં લગી મેં તાણી, અરે જગત રીત મેં જાણી, હવે માંદો પડતા મોડિયા. પછી ખબર પડે કે કોણ મારું છે. કોઈ નથી હોતું ખરેખર. આ બધાની અરે રહેવું ખરું, પણ મારું છે એમ સમજીને નહીં. આપણા છે એટલે રહેવું આપણે નિરાતે, પણ મારું જ છે ને આજ મારું કરવાના છે આવું કઈ માની ન લેવું. હા, આમાંથી કોકને પેટમાં દુખવા આવે ને એટલે આગળીઓ વળ ખાવા માંડે, બહુ તકલીફ થઈ જાય એટલે આમાંથી 5-25 મિત્રો હોય એને ઘેરે લઈ જાય. એ ઘડીક વાર 2 કલાક 1.5 કલાક દુખાવો બંધ ન થાય, પછી એ લોકો વૈયા જાય, પછી એનું ઘર જાગે, એ જાગતો હોય, દુખાવો ચાલુ હોય, એનો ઘરને બધા હોઈ જાય, પછી એની પત્ની જાગતી હોય અને એ જાગતો હોય, કારણ કે દુખાવો ચાલુ હોય. અને રાતના 3-4 વાગે ને પછી બાઈને ઢોલા આવવા માંડે, એ સુઈ જાય ત્યારે એ જાગતો હોય અને એનો ભગવાન એની હારે જાગતો હોય કે દુઃખમાં હું તારી હારે છું, મુંજામાં હું મોટી તારી પાસે. ઈ મારી હારે દુઃખની અંદર ઈ મારી સાથે હોય, એટલે ઈ મારો સૌથી નજીકનો બીજી કોઈ સંબંધી હોય તો મારી સાથે રહ્યો છે ઈ હોય. એટલે કોણ આપણું બીજું કામ કરે? હા, હમણાં મેં કીધું, અમારે ચર્ચા થતી હતી, એક ભાઈને પૂછ્યું, મેં કીધું મને કે ઈશ્વર એટલે શું? મેં કીધું છોકરું મોટું કેમ થાય? કયો હાલો. બાળક મોટું કેવી રીતે થાય? માં માથું ચાલે ને બાપ પગ ચાલે એવું કઈ નથી, આમાં ખેંચે 2 જણા. તો કે મને કે ખોરાક લે એટલે મેં કીધું એમ? તો હા, પેલા દૂધ લે પછી ફ્રૂટનો રસ લે, એમ કરતા કરતા મોટું થાય. મેં કીધું ખોરાકથી મોટું થાય? તો હા. મેં કીધું 20 વર્ષનો થયો પછી ખોરાક બંધ કરી દીધો એને? તો કે ના. મેં કીધું 12 રોટલીઓ ઉલાડી જાય. હા, ગરમા ગરમ હાંડવા માલાઓ લાવો કરીને ખાય છે, અને છતાંય વધતો કેમ બંધ થઈ ગયો? તો મોટો થતો જવો નહીં ને. 100 ફૂટ 200 ફૂટ 500 ફૂટ આ બસમાં આવવાની ટિકિટો કઢાવવાની કઈ માથાકૂટ નહીં. સીધા આમ મુંબઈ ઉપડ્યા, હાલો જન્મદિવસમાં પરબારા માણસાથી આ ઉપડ્યા. પણ એવું નથી, કાંઈક અટકી જાય છે. શું છે આ વસ્તુ?
ત્યાં જ કુદરત છે. બાપાએ બહુ સારી વાત એક બે કરી હતી મને કે ઈશ્વરને સમજવા માટે થઈ અને અનુભવ હોવો જોઈએ પોતાનો. મેં કીધું બાપા મારી પાસે જ્ઞાન ઘણું છે પણ કામ કાંઈ લાગતું નથી. કામ શું લાગે આપણને? ગમે એટલું કરો ને કામ ન લાગે. જ્ઞાન અનુભવની અંદર આવે ક્યારે થાય. ટૂંકમાં સમય ઘણો જો બહુ મારું મન નહોતું થતું બોલવાનું, મેં બાપાને વિનંતી પણ કરી, પણ એક બે વાત કહી દઉં કે જિંદગી જરાસી વામે દિલ બહેલાના હે મિત્રો. નાનકડી એવી જિંદગી, એની અંદર આનંદ કરી લેવો. કારણ કે હું ને તમે આનંદના સ્વરૂપ થઈને जिंदगी क्या है, जिंदगी क्या है, कोई चाके कफन है फाकीर. ફાકીરે લખ્યું છે, બેગમ સાહેબે ગઝલ ગાયેલી કે જિંદગી क्या है, कोई चाके कफन है फाकीर, वक्त के हाथ से हम जिनको सीए जाते हैं. એક કફન આપણે તૈયાર કરીએ છીએ આપણે હાથેથી સીવી અને સમય પૂરો થાય ત્યારે ઓઢી લઈ. ગુજરાતી કવિ કે છે જિંદગી માટે થઈ કે જિંદગી એટલે શું? બે પાપડ વચ્ચેનું અંતર એટલે જિંદગી. બંધ આંખો જિંદગી, ખુલ્લી આંખો જિંદગી ને બંધ આંખો મોત. આ બે પાપડ વચ્ચેનું અંતર એનું નામ જિંદગી. જિંદગી એટલી બધી નાની છે કે એની કોઈ વાત ન કરી શકાય. પણ છતાંય જે માણસોએ ખુમારીથી એમ કીધું કે લે કાળ તને સંતોષ થશે કે હું તારે ઈશારે ચાલું છું અને આ જીવનની સફર પૂરી કરવા હું એક તલવારની ધારે ચાલું છું. જે માણસો તલવારની ધાર ઉપર હાલી જાય, તાળને પણ જે મુઠ્ઠીમાં લઈ અને ડરેની મોતથી, એનીથી હંમેશા મોત ડરતું હોય. સંતોએ શું કર્યું બીજું? જીવનમાંથી ભય કાઢી નાખી. આ ભયભીતતા કાઢી નાખી જીવનમાંથી. હું ને તમે આ જ થઈ શકીએ પણ નથી થાવું. વાત એ છે, આમાં ચર્ચા તો ઘણી કરી, નિરાંતે ઘણી વખત કરીએ પણ છે, પણ ઘણી વખત હું કહું બાપા તમે સાધુ થઈ ગયા ને બહુ સારો રસ્તો લીધો. બાપા તમે આ રસ્તો લીધો એ બહુ સારો લીધો. બધા એમ કહી છે. આપણે એક સારી દુકાન કોકની હાલતી હોય એ જોઈને આપણા દીકરાને જો દુકાન કરાવી દેતા હોય તો આ રસ્તો સારો જ છે. આ એકાદ દીકરાને મોકલવો હોય તો કઈ વાંધો નહીં. એમાં હારે રસ્તે તો દીકરાને ચડાવવો જ જોઈએ ને. તમે ક્યાંય બરાબર, અમારા છોકરા નહીં એમ. હા, હકીકત છે. કાલે જ બાપા કહેતા હતા કે રામાયણ અમે વાંચીએ એમાંથી હારી બે ચોપાઈ કાઢીને અમને કહી દો ને એટલે અમારું કલ્યાણ થઈ જાય. હા, એમ નથી થતું. માણસને ખૂબ 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 ઘૂંટવું પડે. કાલે બાપાએ પરિવારના બધા હતા તે દાખલો આપ્યો હતો કે પગના ખોદાઈ ગયા પછી ત્રિકમ કુવાડાથી કોદાળીથી ખોદાઈ જાય, એ માટી ખોદાઈ જાય, એની અંદર પીંડો થઈ જાય, એ ચાકડે ચડી જાય અને એની ઉપરથી ઘડો ઉતરે અને ઘડાને ઉતાર્યા પછી પાછો ટપલા મારે કુંભાર અને પછી નિંબાડામાં નાખે અને એ નિંબાડામાં નાખ્યા પછી પણ એને લેનાર જે ટકોરા મારે, એ ટકોરા જે સહન કરી શકે ને એ બાયુના માથા ઉપર ઈ ઘડો ચડી શકે. આ જેને ટકોરા ખાવા ન હોય આપણું કામ નહીં. એક ઘણો કહેતો હતો ને મને કે આ ભક્તો પાસે દુઃખ પડે એવા આપણી માથે પડે તો મરી જઈએ આપણે. અરે તારી ઉપર નાખે નહીં. તું હું કામ ચિંતા કરે છે એવી? તું કેરોસીનની લાઈનમાં ઉભો રહેશ ને રોવા માંડે, તને ફિલ્મની ટિકિટ નથી મળતી, તારું મોઢું પડી જાય, એ તારી ઉપર દુઃખ નાખતો છે. હરિશ્ચંદ્ર જેવા ને પાંડવો જેવા આપણી ઉપર એ દુઃખ નાખે નહીં. કારણ કે એની પાસે બધાય માપ છે. કાચ કથિર અને અધીર નર એને કશે ન ઉપજે પ્રેમ. આની કસોટી ન હોય કોઈ દિવસ, ગમે એટલા કિંમતી હોય. કાચ કથિર અને અધીર નર એને કશે ન ઉપજે પ્રેમ. અરે કસોટી તો સજ્જન ખમે ને કાં હીરા ને કાં હેમ. કાં હીરાની કસોટી હોય, કાં સોનાની કસોટી હોય, કાં સજ્જનોની કસોટી હોય, સંતોની કસોટી હોય. સામાન્ય માણસોની કસોટી કોઈ કરે નહીં. ઈશ્વર તો ન કરે, બીજો સામાન્ય માણસ એની કસોટી ન કરે. હમણાં મને એમ થયું, મારા બાબાએ કીધું મને કે બૂટ લેવા દે, પૈસા આપો. મેં કીધું લઈ જાઓ ₹100. એટલે દાંત કહી ગયા. મને કે તમને કાંઈ જ્ઞાન નથી. મેં કીધું કેમ? મને કે 300, 400, 500 રૂપિયાના બૂટ આવે, 100 રૂપિયાના બૂટ હવે ન આવે. તઈ મને વિચાર આવ્યો. મેં તો હા હા આવડા ગાયું ભેંસ્યું ને એને કોઈ દી બૂટ લેવા ન પડે. આવી ખર્યું કર્યું તો આપણે વાંધો શું હતો? આ તો હંટોળે માથાકોટ મટી જતા જોડાની એની તો. હા, આપણે કેટલાક ધંધા હાલે એટલા માટે ઈશ્વરે આ બધું કર્યું. હમણાં હું એક દિવસ આશ્રમમાં કહેતો હતો વાણંદને કે તમારા લાભાર્થે અમારા માથા ઉપર વાળ ઉગે છે.
ઈશ્વરની રચના એવી છે, કોકના પેટ ભરાય એટલે આ તો આપણા માથે વાણ ઉતારે. એમ મેં કીધું આ પગમાં બૂટ પહેરવાની તો માથાકૂટ મળી જાત, કર્યો તો ખબ હાલ્યા જાત. શિંગડા કર્યા હોત તો બસની અંદર ગમે એવી ગીરદી આમ કરીને ઘૂસી જાત, આપણી જગ્યા થઈ જાય. આ માથાકૂટ નહીં કોઈ જાતની. પછી મને વિચાર આવ્યો, મેં કીધું આપણા વાહમાં કોક ભરાવર. હા, આપણે હોત તો આપણે કોકને ન શિંગડા ભરાવીએ. એને સમજીને આપણને નથી દીધું આ બધું. કારણ કે માણસ છે ને એ તો ગમે ત્યારે ઉપયોગ કરે. તમે જોજો પશુ ક્યારેય એમને દોડીને મારવાનો આવે, કૂતરું એમને દોડીને કરવાનો આવે. હા, એને કઈક ગુસ્સો થયો હોય, એને કઈક હેરાન કર્યું હોય ત્યારે આપણી ઉપર વેર લેવા આવે. માણસ તો ગમે ત્યારે કૂતરું હોય ને, કૂતરું ન્યાથી લાકડી મારી આવે છે ને, આમ તો બોલો તો નિરાતે રોટલો ખાઈ દો, કોઈ કોક ના કરનો, અને આવડવા છે લાકડી મારી આવે. માણસનું કઈ નથી નહીં. ટૂંકમાં એક વખતે વાત કરી હતી, કહી દઉં. એક ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો અને નીચે એનો માલિક સૂતો હતો, વાડીનો માલિક. અને કાગડો કરાવ દેખાડો આવજો બપોર વચ્ચે એમાં ખીચાણો ઊંઘ ઉડી ગઈ. એટલે ઉભો રે કાગડાને કે ઉભો રે, તું ઉભો રે, તને મારવા દે. ઘર અંદર જાઉં, ઓરડીમાં જાઉં, કુવાડો લઈ આવું, ઝાડ કાપી નાખું, ઝાડું હેઠું પાડીને તારા કુવાડીથી કટકા કરી નાખું. એમ કરીને અંદર ગયો એટલે કાગડાએ દાંત કાઢ્યા કે આ માણસને ખબર છે કુવાડી લઈ આવે, ઝાડ કાપે, હેઠું પહોંચાડે, મારા કટકા કરતા ઊંડી ન જાઉં. પણ ઓલાએ શું કર્યું કે અંદર જઈ બારીમાંથી બંદૂક તાકી ત્યાંથી કાગડાને મારી. કારણ કે બહાર લઈ નીકળે કાગડાને ખબર પડી જાય, કાગડો ઉડી જાય. એટલે મળતા કાગડો બોલ્યો કે આ માણસનું કાંઈ નક્કી નહીં, બોલે કાંઈ ને કરે કાંઈ. માણસનું શું નક્કી હોય? માણસનો દેખાવ જુદો છે, માણસનો વર્તાવ જુદો છે. ઉપરથી દેખાય છે સુંદર, અને અંદરથી સાવ જુદો છે. નક્કી આજે છેતરી લેશે, એનો હાવ જુદો છે, ભાવ જુદો છે. આ માણસનો સાવ દેખાવ જુદો છે. બહુ વિચિત્ર પ્રાણી બનાવ્યું ભગવાને. પણ આની અંદર એક આશ્વાસન હોય છે કે કોઈ સંત મળી જાય. હમણાં હું વિચાર કરતો હતો, બાપુને કહેતો હતો કે બેસીએ ને જહાં તહાં, ગમે ત્યાં ન બેસાય. તમે અત્તરવાળાની દુકાને બેસો ને અથવા અત્તરવાળાને રામ રામ કરો ને તો તમારા શરીરમાંથી સુગંધ આવવા મળે. ભલે ની એકે પૈસો ન કરતો, અત્તરવાળાને બેહો તો સુગંધ તો આવે. હા, લુવારની દુકાને જઈને બેહો અને ઓલો લોઢું ટીપતો હોય ને એના તીખારા ઉડીને તમારા કપડામાં કાણા પાડે. ક્યાં બેવું એ નક્કી કરવું જોઈએ. મેં કીધું હેમંતભાઈ ને પરેશભાઈની બાજુમાં બેહીએ ને તો ભલે ની એની માથે રૂપિયા નાખે, મારી માથે પડે તો ખરા. હા, એની માથે નાખે તો મારી માથે નથી પડતા. બેહવામાં તો ધ્યાન રાખવું જોઈએ ને, નહીં તો ઈંડા ટમેટા મારે. હા, એવે ઠેકાણે બેઠા હોય તો ક્યાં બેસવું એ નક્કી કરવું જોઈએ. સંતના ચરણમાં બેસીને તો કોક દિવસ તો એમ કોક કહે ને કે આ હારે આ એવી જગ્યાએ છે કે આને કઈ કહેવાય નહીં. હા, આ ડોકમાં માળા નાખીને આવું કરીને મને એક જણાએ કીધું તું કે આ શું કામ? મેં કીધું તમને છેતરવા. મેં કીધું આ તો દંભ છે, તમને છેતરવા. મને કે અમને ખબર હતી તમે કોઈ દી સુધરો નહીં, તમે તો હોશિયાર છો, તમારે કઈ દીવાનું નથી, પછી બીજાને હું પણ તમે ચિંતા કરો છો. મેં કીધું પણ નરસિંહ મહેતાની મેં કાલ બાપાને વાત કરી હતી કે નરસિંહનું પાત્ર લઈ નાટકની અંદર એક માણસ નરસિંહ બનેલો અને મારી ઊંડી સુધારો મહારાજને અને જે ભાવથી ગાતો હતો ઓડિયન્સને રમોરાવે એવું પાત્ર ભજવે. પણ એ વખતે ગામડાની રિવાજ એવો હતો કે એનું મુકામ બાજુમાં હોય રહેવાનું. એટલે પડદો પડી ગયો, નાટક પૂરું થઈ ગયું, રાતના 2 વાગ્યા અને એ માણસ નરસિંહના વેશની અંદર હાલ્યો જાય પોતાના મકામે. ત્યાં જઈને કપડાં બદલાવવા, મેકઅપ ઉતારવો. એ હાલ્યો જતો તો એકલો એની પાછળ 2 સ્ત્રીઓ હાલી આવે. આમ અંધારામાં જોયું 2 સ્ત્રીઓને આવતી જોયું. પેલા તો એમ થયું ખૂબ બાયું છે, નાટકમાંથી નીકળી છે, પણ પાછળ ગલીમાં આવી. એટલે આને પૂછ્યું કે તમે કોણ છો? તો કે અમે તારી દુર્બુદ્ધિ અને દુર્વાસના છે. તારી દુર્બુદ્ધિ અને દુર્વાસના છે. તો કે તો બહાર કેમ છો? તો કે નરસિંહનો વેશ પહેર્યો છે ને એટલે તારામાં દાખલ ન થવાય. આ વેશ ઉતાર પછી તારામાં દાખલ થઈ જાય. હા, શું તમે વિચાર તો કરો કે એક વેશ પહેર્યો હોય ને તોય જો દુર્વાસના દાખલ ન થતી હોય તો કાયમ ફેરી રાખવામાં વાંધો શું વાંધો? એ માણસે કાયમ નરસિંહનો વેશ પહેરી રાખ્યો. એ નાટકનું એક પાત્ર હતું. એને એમ થઈ ગયું કે આ ઉતારવો શું કામ જોઈએ જો દુર્વાસના ન આવતી હોય તો. એમ પૂજ્ય બાપાને જન્મદિવસ આજે આપણે ઉજવીએ છીએ. મુંબઈને ધન્યવાદ છે. જેટલા ગયા વખતે મેં કીધું હતું કે ધન્યવાદ છે તમને
અને અમે ધન્ય થાય છીએ તમને બધાને જોઈ. હા, ખરેખર તમે આ કરી શકો છો. એમાં કોઈ ખરેખર અંતઃકરણથી કહું કે આટલી બધી મેદની, આટલું સવારથી સાંજ સુધી આ રીતે કામ અને આવા પ્રવૃત્તિના નગરમાં. હા, અહીંયા કૂતરું પૂંછડી આમ હલાવે જ્યાં, હા, આમ હલાવે તો પૂંછડી કપાઈ જાય એટલી જગ્યા નથી. અહીંયા બેકારને ટાઈમ નથી આ નગરીમાં. હા, બેકારને પૂછો તો સમય નથી. હવે એ નગરીની અંદર પરિવારને ધન્યવાદ છે, વંદન છે. બાપા ઉપરની તમારી નિષ્ઠા, બાપા ઉપરનો તમારો પ્રેમ, બાપા સાથેના તમારો જે હૃદયનો સંબંધ છે એને પણ ધન્યવાદ છે, એને પણ વંદન છે. અને બાપાને માટે તો હું વારંવાર શું કહું બીજું, પણ મને એક બે જણાએ આ બહુ રખડું માણસ ને એટલે ઝાઝા જણાએ મને જોયું હોય જ્યાં ત્યાં. હા, જેને ઝાઝા જણાએ જ્યાં ત્યાં જોયું હોય ને એને બહુ સવાલ ઉપાડતા. એમ મને ઘણે જ્યાં ત્યાં જોયું હોય, ઘણે ઠેકાણે રખડતા, ઘણે પૂછે મને કે બાપામાં શું છે? મેં કીધું કાંઈ નથી. કે મને કે શું વળગી રહ્યા છો? તો મેં કીધું શું કરવું? મને કે હારા ઠેકાણા બીજા બતાવીએ. મેં કીધું આ બહેનો બેઠા છે એમાં કોઈ ગરીબ બહેનો હોય, એનું બાળક હોય, એ રખડતું હોય ગમે ત્યાં, પણ એને પેંડો ખાવો હોય, ભાત ખાવો હોય, પેટ ભરવું હોય, જરૂર પડી હોય તો આ કોનાના ઘરેણા પહેરેલા 1000 રૂપિયાની હાડી વાળી કોઈ પણ બેન હોય એના ખોળામાં બાળક બેસે કોઈ દી? અરે જેવી છે એવી મારી માં છે ને એના ખોળામાં જાય. તમારે કદાચ કઈ ન હોય તો જેવા છે એવા અમારા બાપા છે ને, અમારા છે ને, અમને કોણ બીજું અપનાવે? કોણ અપનાવે મને? હું ખોટનો વેપાર છું. હું તો કાયમ કહું છું કે હું ખોટનો વેપાર છું, મને કોણ અપનાવી દે? પણ બાપાનો અનન્ય પ્રેમ છે. એ પ્રેમનું વાત કરવાથી મૂલ્ય ઘટે છે, મૂલ્ય ઘટી જાય. પણ મોટાજી બાપુએ કીધું એમ કે એમના સંદેશામાંથી એક શબ્દ ચિલાઈ જાય, હાલતા હાલતા કોઈ વાત મળી જાય, એક ઇશારો મળી જાય, પરિવારને કોઈ પણ વસ્તુ કંઈક પ્રાપ્ત થઈ જાય. બહુ નજીકના ગોપાલભાઈને આટલી બધી જાહેરમાં વાતો કરવી ન જોઈએ, પણ આ 2, 5, 5, 8, 8, 10, 10 દિવસ સુધી એક તારી ધકબક બોલતી હોય. હા, સવારના 100-150 માણસો આવ્યા હોય, સાંજે પાછા એટલા આવ્યા હોય, અને એક પણ એના પરિવારના મોઢા ઉપર એક પણ કંટાળાની રેખા ન હોય. ગજબની આ વાત છે. આ સહેલું નથી. ભાણા ખડખડ, લોહ જળ, આવતડા પયા, આ 3 ટાણા હાચવે જેના હોય વજરજા અહીંયા. એ ભાણા ખડખડ, લોહ જળ અને આવતડા પયા, એ ખરેખર ભાણા થતા હોય. મહેમાન આવ્યા ગયા, મહેમાન આવ્યા ગયા એમ થતું હોય. લોહની તાળી બોલી ગઈ તલવારોની એ વખતે, અને આવતડા પયા અને ઉપરા ઉપર પોતાના પ્રિયજનો આવ્યા કરતા હોય. આ 3 ટાણા હાચવે જેના હોય વજરજા અહીંયા. એને માટે તો લોખંડી પોતાનું હૃદય હોવું જોઈએ. નહીતર હમણાં એક જણ મેં પૂછ્યું, મેં કીધું તમારે ત્યાં મહેમાન બહુ આવતા હતા, બંધ કેમ થઈ ગયા? મને કે કિમિયો કર્યો. મહેમાનને બંધ કરવાનો કિમિયો. માણસો કિમિયા બહુ જાણે છે. હા, મેં આજે ભજનમાં પરેશભાઈ કીધું ને કે તુમને બાજીગર ન કિમિયાગર હો. બાપાને માટે કીધું કિમિયા બહુ જાણે માણસ. હા, હમણાં એક જણો જમવા બેઠો, પહેલા એ વાત કરી લો. જમવા બેઠો એટલે મિષ્ટાન પીસ્યું ને તો કઈ એમ કરો, પેલા મને થોડાક એક વાટકી દાળ ભાત આપી દો. કીધું કેમ? બીમાર તો કે નહીં, પેલા દાળ ભાત આપી દો. દાળ ભાત ખાઈ લીધા, પછી મિષ્ટાન ઝાપી ગયો હારી પર. 2-4 વધારે મગાવ્યા બટકા, ખાધા. પછી કે હવે દાળ ભાત. કીધું આમ કેમ કર્યું? તો તમે કિમિયો છે, એ તમને આઈડિયા છે, તમને ન ખબર પડે. કીધું શું આઈડિયા? તો કે માનો કે આ ખાધું, તબિયત બગડી અને ઉલટી થઈ જાય તો આ પાછળથી ખાધા દાળ ભાત નીકળી જાય. અને માનો કે ઝાડા થઈ ગયા તો પેલા ખાધા ઈ દાળ ભાત નીકળી જાય, પણ મિષ્ટાન પેટમાં રહી જવું જોઈએ. આપણે ઈ નો કાઢવા જોઈએ. એટલે કિમિયાગર બહુ થઈ ગયા છે માણસો. એટલે કિમિયા બહુ આવડે છે માણસોને, જાત જાતના. એની બુદ્ધિ બહુ દોડાવે. એમ મેં કીધું તમારે ત્યાં મહેમાન આવતા બંધ કેમ થઈ ગયા? તો કે કિમિયો કર્યો. મેં કીધું મને કે જે પૈસા વાળા મહેમાન આવતા હતા ને, સગવડ વાળા, એની પાસેથી ઉછીના લેવા બેઠો એટલે ઈવડે આવતા બંધ. અને જે હાકડ વાળા હતા, જેને જરૂર હતી ને એને ઉછીના દેવા માંડ્યો, ઈવડે એ બંધ. કારણ કે દેવા પડે પાછા ફરી વાર આવે તો. મહેમાનને આવતા બંધ કરી દે એવા કિમિયા બધા જાણે. એની અંદર બાપા એક તમે એવા મળ્યા છો કે વયાઓ વયાઓ વયાઓ. ખુલ્લા દરબાર છે. આ તો હરિનો દરબાર છે, ખુલ્લા દરબાર છે. વયાઓ જેની પાસે કાંઈ
ખાનગી રાખવાનું કાંઈ નથી, જેની પાસે દબ કપટના કાંઈ પડદા નથી, જેની પાસે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. બસ જે છે એ આ છે, અહીંયા બેઠા છે એવા જ લાલ ત્યાં બેઠા છે અમરધામની અંદર, ગમે ત્યાં હોય ત્યારે આ જ છે. આમાં કોઈ ફેરફાર એનું બીજું રૂપ નથી, એક જ રૂપ છે. એટલે વધારે તો શું કહું, મારું જીવન તમારે ચરણે છે બાપા, ગમે ત્યારે હુકમ કરી શકો છો. કારગિલના મોરચે શહીદો થઈ ગયા એને આપણી અંજલિ છે. આપણા પરિવાર વતી હું બધાને અંજલિ આપું. ધન્યવાદ છે પરિવાર, અહીં જે લોકોએ આ દેશને માટે થઈ અને મા ભૌમને માટે થઈ અને પોતાના વતનને માટે થઈ અને જાન ફેસાની કરી દીધી. વતન કી રાહ પે વતન કે નવજવાન શહીદ હો. આવા શહીદ થઈ ગયેલા બધા જ શહીદોને અમારી અંજલિ છે. પણ અમે કઈ આપી નથી શીખ્યા એને, કાંઈ અમે હું કાંઈ નથી આપી શક્યો એને. પણ બાપાને હું કહું છું કે બાપા જરૂર પડે તો 2-5 વર્ષ તો નહીં, કદાચ આ જીવન માગી લેજો ને, જો ના પાડું તો બ્રાહ્મણ નથી એમ માની લેજો. કોઈ વખત આપને માટે અમારું જીવન છે, આ પરિવાર આપને માટે છે, એક એક વ્યક્તિ આપને માટે છે. બીજું તો શું કહું, આપ તો બહુ મોટા છો, બહુ મહાન છો, આપણે કોઈ જરૂર પડે એમ પણ નથી. પણ ખીલીને ખુખારા દિયા અને હસું કરી પતરી. બહુ તો હું થાય તમારી વાતને હું ખીલીને ખોખારો દઉં. વાહ વાહ બાપા વાહ, બહુ સારી વાત કરી. આ ખોખારો એક આપો, ખીલી ખોખારા દિયા અને હસી કરું પતરી. અને તમે એમ કહો નડુભાઈ બોલો એટલે ખુશી થઈને 2 વાત કરું. ખીલી ખોખારા દિયા હસી કરું પતરી, અરે સાજણ તું ગણજો પણ અસાજી સંપત એતરી. મારી તો આટલી સંપત્તિ છે, 2 વાત કરું, 2 વાત આપની સાંભળું. જીવનની અંદર સારું થયું કે તમારું મિલન થયું, ક્યાં જાત કોને ખબર છે, ક્યાં ભટકતા હોત એ પણ ખબર નથી. ઠેકાને પહોંચ્યા છે, હવે બનડું બેઠું માળે એવું એક ભજનમાં લખ્યું છે. એટલે ટૂંકમાં જિંદગી આજે મારી તમારી બહુ નાનકડી એવી જિંદગી. जिंदगी क्या है मैं तुमको बताऊं कि एक मुसाफिर था, रास्ते में नींद आ गई. એક નીંદર આવી ગઈ, રૂટીન હાલતો થઈ જાય એવી આ જિંદગીની અંદર બાપા મળી ગયા, ઈ સદભાગ્ય. આવો પરિવાર મળી ગયો, ઈ સદભાગ્ય. આવા બધા મિત્રો, આવા કલાકાર મિત્રો મળી ગયા, એ મોટું સદભાગ્ય છે. અને મોટું સદભાગ્ય એ છે કે આજે રાતના 2 વાગે તમે બેસી મને સાંભળો છો. મારા ઘરમાં કોઈ સાંભળતું નથી એટલે બહાર જ નીકળું છું. હા, પણ તમે લોકોએ માટે સાંભળ્યો, ધન્યવાદ. ફરીને 76 તો શું 106, હજી 30 વર્ષની મુદત આપો. 106 વર્ષની જન્મતિથિ મુંબઈ ઉજવે અને તે દિવસે જો 1 કલાક ન બોલું તો નટુભાઈનું નામ ફેરવી નાખવું. આપણી તૈયારી છે 106 વર્ષની તૈયારી. બાપા જો 106 વર્ષની જન્મતિથિ મુંબઈ ઉજવે તો તે દિવસે 1 કલાક સુધી બોલી. આજ તો આટલું ઘણું બોલ્યો. પૂજ્ય બાપાના ચરણની અંદર જન્મગાંઠની વધાઈ, લાખું વધાયું. લાલ તમને લાખું વધાયું. પરિવાર વતી પણ આપને ખૂબ ખૂબ વધાયું. સુખ દુઃખ જીવો હજારો સાલ અને હર સાલ એક સાલના વર્ષ 1000. એટલું જે કાંઈ અમે કંઈ એ બધું ઓછું છે. ટૂંકમાં આપના ચરણની અંદર વંદન કરી અને વિરમું છું. જય ગુરુરામ, જય ગુરુદેવ, જય શ્રી રામ. આપણે શું બીજું બનાવ્યું? આપણે આદરા લોકોનો બે આશ્રમ બનાવે એમ બહુ માધાપરમાં છોકરીઓ નવચેડ આવી એટલે કોઈ દિવસ ના આંધળા તો કોઈ કરતું નથી. આંધળો લોકો ક્યાં બધા લાઈન નથી લાગે.
પૂજ્ય લાલ બાપુનું અંતઃકરણપૂર્વક સ્વાગત છે. તેઓ શ્રીને કોટી કોટી વંદના. અને હવે નારી જગતની પ્રેરણા અને ઉદાહરણ माणिक साहब वो साइड में हाँ उधर ले मैडम के बाजू में हाँ और अशोक भाई को भी उनके बाजू में अशोक भाई वो साइड में एक ग्लास है हाँ भाई एक ग्लास है ना वो साइड में ये साइड इधर इधर શ્રી અશોકભાઈના સ્નેહ हाँ પ્રેમી અને સદાય મહારાષ્ટ્રનું ઉત્તમ રીતે રક્ષણ કરનાર આપણા એક ડીજીપી શ્રી બાલવકર સાહેબ પધાર્યા છે. તેમનું હાર્દિક સ્વાગત છે. महाराज આવી જાઓ शुरू करो नहीं आना एक मिनट गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं सद्गुरुर्भवः. बोल सद्गुरु भगवान की जय. थोड़ा बॉबी चौका लगा અશોકભાઈના કુટુંબ તરફથી તેમની સુપુત્રી સૌને ચંદન કરી ગુલાલ કરી ચાંદો કરી અને સૌને આવકારે છે. લાલ બાપુનું વંદના કરી સ્વાગત કરે છે. આપણા એક ડીજીપી શ્રી બાવળકર સાહેબનું કુમારી પટેલ સ્વાગત કરે છે. અને રશ્મિને મદદ કરતા હોય એ રીતે રશ્મિબેન ઠાકરે વિવાહ વિરામનું ઉદ્ઘાટન કર્યું છે. અને નાના બાપુના ઉદ્ઘાટન કર્યું છે. સાથે એમની શુભેચ્છાઓ છે કે આ વિવાહ વિરામ અને સમૃદ્ધિને પામે. લાલ બાપુ સુકન તરીકે વધેલું છે. નીચે સાક્ષીભાઈ આવો સાહેબ આવો સાહેબ આવો આવો સાહેબ લાલ બાપુ અને આદરણીય રશ્મિબેન ઠાકરનું કુમારી પટેલ તિલક કરી અને વંદના કરે છે. બરોબર સાહેબ તમે મહેમાન છો સાહેબ.
एक मिनट हाँ एक सेकंड શ્રી અશોકભાઈ પટેલ પુષ્પો આપી એમનું સ્વાગત કરે છે અને વંદનીય લાલ બાપુને કુમારી પટેલ અંતઃકરણના પુષ્પો અર્પણ કરે છે. साहब छोटा है भाई क्या करेंगे मोटा भाई एक सेकंड पकड़ो 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 बेवनी बात है बनने नहीं थैंक यू बेटा जाके हमने अंदर આ કઈ કે તો મુલે ऊपर के ले जाओ नहीं आ जाओ बेटा દીકરાઓને બી ઊભા કરી દે એક મુલગી ને દોન મુલગી हां बस काउंटर पर વેરી ગુડ નેટ ટ્રાય કરો નંદુના અહીં પગલા થયા છે અને લાલ બાપુની ના શુભેચ્છા અને આશીર્વાદ સગા સંબંધી વાલા શુભેચ્છકો મિત્રો અને આદરણીય વંદનીય સંત પુરુષો પણ જે પધાર્યા છે એમાં જ એમની સુગંધની આપણને જ કહીએ જેને આપણે જેનો શોખ રજવાડી જેનું જીવન રજવાડી જે વ્યક્તિ તરીકે રજવાડી અને ઠેઠ ગાયકવાડ મહારાજાના અંગત વેપારીની નાનામાં નાની મુશ્કેલીને પણ સૌથી મોટું મહત્વ આપીને સ્વીકારે આજે જગતમાં દયા પ્રેમ કરુણા અને માનવતા ટકી રહી છે એવા આજના પ્રસંગ ઘણા ભાઈએ આશીર્વાદ આપ્યા મતી અનુસરીને ખૂબ સમાજ પ્રત્યે પટેલ સમાજ પ્રત્યે ઓસવાળ સમાજ પ્રત્યે ઘણી પ્રવૃત્તિ हां जी પ્રકૃતિ અને રીત રિવાજ રજૂઆત થઈ. આ પ્રસંગ हां जी नमस्ते आइए हां जी વિચાર સ્વરૂપ માંગે आइए હું કોઈને વખાણ કરતો નથી हां जी हमारे भाई પરંતુ પ્રત્યક્ષ અને પ્રગટ જે દેખાય એ જ મારી વાણીમાંથી નીકળી કરાવવાનું. ઉદયનો અર્થ ઉદ્ઘાટનનો અર્થ ઉદય પ્રકૃતિ દ્વારા એ પ્રવૃત્તિનો ઉદય થાય અને એ ઉદય જેમ સૂર્ય ભગવાનનો ઉદય થાય છે એમ ઉદય થાય છે. અમુક જીવાત્માઓ સર્વને નથી થતો. આખે બધા પ્રકૃતિ આદિમ જુદી જુદી પડાના હોય. કોઈને ક્યાં નિમિત્ત બનાવે, કોઈને ક્યાં નિમિત્ત બનાવે, કોઈને કેવું નિમિત્ત બનાવે, કોઈને કેવું નિમિત્ત બનાવે. પણ સાહસની અંદર આપણી કેટલી સજ્જનતા છે વિચાર કરવાની જરૂર પડશે. પ્રત્યેકને आवाज नहीं સાહસતાની અંદર મારી સજ્જનતા કેટલી છે પ્રત્યેકને સમજવાની જરૂર રહે છે. બુદ્ધિજીવોને આ બધા બુદ્ધિજીવો અહીં પધાર્યા છે. ઘણા પ્રવૃત્તિની વાતો કરી મને ખ્યાલ આવ્યો સમાજમાં તો પ્રવૃત્તિ થઈ જ હોય છે, થતી આવે છે. પણ એ પ્રવૃત્તિની અંદર ખાસ એક સિદ્ધાંત બતાવ્યો કે પ્રવૃત્તિની અંદર અહમ ને મદ અભિમાન ન તૈયાર થાય એ ખાસ ધ્યાન રાખવાનું. જે માણસને અહમ મદ ને અભિમાન તૈયાર થાય એ જયારે પ્રવૃત્તિ ક્યારે નષ્ટ થાય એ ખબર પડતી નથી. એક બીજું ઓસવાળ જ્ઞાતિ અને પટેલ જ્ઞાતિની મિક્સ પણ આજે મને જાણવા મળ્યું. ઓસવાળ જ્ઞાતિની આટલી પ્રવૃત્તિ કરી સમાજને આટલા ઉપયોગી બન્યા, પટેલભાઈ આટલી પ્રવૃત્તિ કરી સમાજને આટલા ઉપયોગી બન્યા. કઈ નવી નવાઈ કરું ના, નવી નવાઈ નથી કરતું. ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે. પરમાત્મા તમને જે નિમિત્ત બનાવ્યા છે બીજાને કેમ નો નિમિત્ત બનાવ્યા? બાકી જ્ઞાતિમાં તમને જ બધાને અશોકભાઈ ને અમારે આ માવજીભાઈ ને અમારે બધાને નિમિત્ત શું કામ બનાવ્યા? નિમિત્તનો અર્થ
નિમિત્તની સાથે પોતાનું કલ્યાણ, મારું નિજ સ્વરૂપ શું છે એ જાણવાની પણ જરૂર પડશે. સમાજના કલ્યાણ તો કરવાના જ છે. તમે નહીં કરો તો તમારા છોકરા કરશે. સંપત્તિ અને સંતતિ બે પ્રકાર છે, એ બધી સર્જકની જ છે. પણ આજે બધા આશીર્વાદનો ધોધ વરસાવી દીધો. જે વરસાદનો ધોધ વરસ્યો છે એનો આશીર્વાદનો ધોધ વરસાયો. પણ એ ધોધ સહન કરવાની શક્તિ પ્રત્યેકને જરૂર પડશે. મારે, તમારે, સર્વને. એ ધોધ ઉપરથી આવે છે. એક વખત એવું બનેલું કે ભગીરથ રાજાએ તપસ્યા કરીને એના પૂર્વજનોને બંધનમાં હતા. ભગીરથ રાજાએ તપસ્યા કરી, એના પૂર્વજનો બંધનમાં હતા. ભગીરથે તપસ્યા કરી અને ગંગાને કીધું બ્રહ્મલોકમાંથી કે તું આવ નીચે, તું નીચે આવ. શું કામ? કે મારા પૂર્વજનો બધાય બીજા લોકની અંદર રહેલા છે, કે હું આવું કરું. જરૂર આવીશ. તમારી તપસ્યા થઈ. તપની તપસ્યાનું ફળ અવશ્ય પ્રત્યેકને મળે છે, પણ એમાં એને અહમ ન હોવું જોઈએ. પણ કે હવે હું આવું ખરી, પણ એને ધારા ઝીલવા વાળો શું છે? આકાશમાંથી હું બ્રહ્મલોકમાંથી આવી, પણ મારો ધોધ એવો છે કે હું પાતાળમાં ફાડીને વહી જાય. વગેરે થતા વિચાર કરવા લાગે કે સારું એ ક્યાં, એ તો સારું બંધનો ક્યાં. હવે આને ધારા ઝીલવા વાળો ગોતવો ક્યાં? અહીં ગોતવા, અહીં ગોતવા, અહીં ગોતવા, અહીં ગોતવા, અહીંયા ગોતવું. ક્યાં ગોતવા? ગંગાની ધારા, પાવની ગંગા, એ ગંગા, જાનવી ગંગા બધાને પવિત્ર કરે. ડાકુને પણ પવિત્ર કરે, સજ્જનને પણ પવિત્ર કરે, સંતોને પણ પવિત્ર કરે. સારા નરસા વાળો પણ ઉપાડીને વહી જાય. આની વિશાળતા કેટલી છે ગંગાજી? વિશાળતાની વિશાળતા, મહાવિશાળતા જેને કહેવામાં આવે છે. હવે ગંગા મૈયા તૈયાર થયા. વિચાર કરો કે આનો ધોધ સહન કોઈ નહીં કરી શકે. માનવ કોણ કરી શકે? પાછી તપસ્યા કરી. કેવી રીતે તપસ્યા કરી? શંકર ભગવાન, અખંડાનંદ, આદિ પુરુષ, એની તપસ્યા કરી અને શંકરને પ્રસન્ન કર્યા. પ્રભુ એક અરજી છે. શું છે? તપથી શું પ્રાપ્ત થતું નથી, પણ આપણે તપ કરવું. તપથી શું પ્રાપ્ત થતું નથી? આપણે તપ કરવું નથી. આપણે તપ કરવું છે બીજું. આવ્યા છીએ શું કરવા અને કરી રહ્યા છીએ શું કરવા, એ વિચારવાની થોડીક જરૂર ખરી. આ પ્રવૃત્તિ તો હાલવાની છે. અશોકભાઈ, એમાં તો કટારિયામાં સમજો, કટારિયામાં તો સાહસ બહુ મોટું જબર છે. કટારીમાં તો કર્તવ્યનું પ્રમાણ હું જોઈ આવ્યો છું. કટારિયાનું કર્તવ્ય માવજીભાઈ મેં જોઈ લીધું છે. 2 વખત પગલા થઈ ગયા. હા, જી આવ્યો એમની વાડીએ જી આવ્યો. પણ કહેવાનો મુદ્દો, હવે એ ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ઓ મહાદેવ, દેવનો દેવ. ભગવાન કે હું બોલો જરૂર આશીર્વાદ દેવા છેલ્લો વારો હોય ને, કાકા અને છેલ્લા નંબરના માણસ સાધુ એટલે છેલ્લા નંબરના માણસ. સાધ્ય સ્વરૂપ કરું સાધ્ય સ્વરૂપ, સંત સ્વરૂપ, એમાં કોઈ બેમત નથી. પણ શંકર ભગવાન જયારે પ્રાકટ્ય થયા કે બોલો શું છે વગેરે, કે મારા પૂર્વજનો બહુ દુઃખી છે. એ ગંગાજી આવે તો જ એ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય. જૈન સમાજની અંદર મોક્ષ શિલા એવો અક્ષર લખેલો, ભણેલા હોય એની માટે વાત છે. આ મોક્ષ શિલા સમજવાની જરૂર છે. મોક્ષ શિલા એવો છે. એમાં 24 તીર્થંકર થયા છે. જૈન ની અંદર 24 તીર્થંકર.
હિન્દુની અંદર 24 અવતારો, 25મો નહીં, 25મો અવતાર થઈ ગયો છે એ નિષ્કલંક રામદેવજી મહારાજ. હવે 14 તીર્થંકરો મને કોઈ પૂછે કે તમે જૈન નું હો છો? હા, હોલ વર્લ્ડ ની અંદર સંપ્રદાયો કેટલી છે, ગુપ્ત અને પ્રગટ, ક્યાં ક્યાં કેવી રીતે શું થઈ રહ્યું છે. 77મી વર્ષ શરીરનું ઉતારી રહ્યું છે. તપાસ કરીને, અનુભવ કરીને, અનુભૂતિ